અને હવે કરીશું બુલેટિનની શરૂઆત એક મહત્વના સમાચાર સાથે। ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર 8 થી 10 સપ્ટેમ્બરમાં મળશે। વિધાનસભામાં રજૂ થશે ગુજરાત જન વિશ્વાસ વિધેયક। ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત આ વિધેયક રજૂ કરશે, ત્યારે વ્યાપાર સરળીકરણ સંદર્ભે પણ રજૂ કરાશે વિધેયક। નાના ગુનામાં સજાના બદલે હવે દંડ કે પેનલ્ટી કરવામાં આવશે। 11 વિભાગ અને 500 પ્રકારના ગુનામાં દંડની જોગવાઈ, ત્યારે કોર્ટ, જેલ અને પોલીસની કામગીરીનું ભારણ ઘટાડાશે આ નવી જોગવાઈઓ દ્વારા। તો ખૂબ જ મહત્વના અને સૌથી મોટા સમાચાર આજના દિવસના। વિધાનસભા સત્ર દરમિયાન નાના ગુનામાં સજાના બદલે દંડ કરાશે પ્રકારની જોગવાઈ કરવામાં આવશે। આ મામલે વિસ્તારથી વાત કરવા એસોસિએટ એડિટર સોનલ જોડાઈ ચૂક્યા છે આપણી સાથે। સીધા જઈશું સોનલ પાસે। સોનલ, નવી જોગવાઈઓ આવી રહી છે, જે પ્રકારની નવી અપડેટ્સ આવી છે, શું છે નવી માહિતી સોનલ? જી, મહત્વપૂર્ણ છે જય કે જે પ્રકારે અત્યારે આ નવી જોગવાઈઓ સામે આવી છે, જન વિશ્વાસ વિધેયક 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન જે વિધાનસભાનું સત્ર મળવા જઈ રહ્યું છે, તેમાં જન વિશ્વાસ વિધેયક રજૂ થશે। ઉદ્યોગ વિભાગ અને ઉદ્યોગ મંત્રી જે છે બળવંતસિંહ રાજપૂત, તેમના તરફથી આ વિધેયક રજૂ થવા જઈ રહ્યું છે। અને મહત્વપૂર્ણ છે કે બહુ મોટા ફેરફારો આ સંદર્ભમાં સરકાર કરવા જઈ રહી છે। ખાસ કરીને ગુજરાતમાં જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત બનાવવાની નેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્યક્ત કરી ચૂક્યા છે, ત્યારે એ સંદર્ભમાં વ્યાપારોનું સરળીકરણ થાય અને નાના નાના ગુનામાં પણ દંડ જે સજાઓ કરવામાં આવે છે, તેનાથી વ્યાપારીઓનું જે મનોબળ છે અને જે વિશ્વાસ છે સરકાર પરનો, રાજ્યના જે ઉદ્યોગ જગત છે તેના પરનો જે વિશ્વાસ છે તે તૂટી રહ્યો છે તેવું સરકારનું માનવું છે। અને તેના ભાગરૂપે જે આ નવી જોગવાઈઓ છે તેના સંદર્ભમાં જે આ વિધેયક છે તે રજૂ કરવામાં આવી રહ્યું છે। જન વિશ્વાસ વિધેયક જે છે તે રજૂ થશે વિધાનસભામાં। બહુ મહત્વપૂર્ણ આ વિધેયક ઐતિહાસિક વિધેયક ગણી શકાય જઈ, કેમ કે જે પ્રકારના સુધારા આમાં સૂચવવામાં આવ્યા છે, 11 જેટલા જે અલગ અલગ વિભાગો છે તેના સંદર્ભમાં આ સુધારા લાગુ કરવામાં આવશે અને 500 જેટલા એવા ગુનાઓ કે જેમાં આર્થિક દંડની જોગવાઈ હવેથી કરવામાં આવશે। એટલે કે નાના એવા ગુનાઓ કે જેના કારણે થઈને કોર્ટ, પોલીસ નું જે ભારણ વધતું હતું, તેના સંદર્ભમાં કેસોનો ભરાવો થતો હતો, આ તમામ જે બાબતો છે તે હળવી બને તે બાબતમાં સુધારા આ જે વિધેયક છે તેમાં કરવામાં આવ્યા છે। અને તે અંતર્ગત હવે પછી નાના એવા ગુનાઓ બનશે। નગરપાલિકાના વિસ્તાર હોય કે નગરપાલિકાને લગતો જે વિભાગ છે તેના સંદર્ભમાં 11 અલગ અલગ વિભાગને આ જે સુધારા છે તે લાગુ કરવામાં આવશે। અને તે અંતર્ગત જે નાના ગુનાઓ છે તેને બિનગુનાહિત ગણી અને તેના સંદર્ભમાં આર્થિક દંડ એટલે કે પેનલ્ટી ફટકારવામાં આવશે। આ બહુ મહત્વપૂર્ણ સુધારો છે જય, કેમ કે અત્યાર સુધી જે વ્યાપારીઓને જ્યાં ડર લાગતો હતો કે સજા થઈ શકશે, જેલમાં જવું પડશે, આવી જે ડર તેમનામાં હતો, તેના બદલે તેમને આર્થિક દંડની જે જોગવાઈ છે તે કરવામાં આવી રહી છે કે જેથી કરીને વ્યાપારીઓનો જે સરકાર પરનો વિશ્વાસ છે, કાયદા પરનો વિશ્વાસ છે તે વધે અને ગુનાઓ થતા અટકે અને સાથે સાથે જ જે સરકારના કોર્ટ પરનું કેસોનું ભારણ છે તે પણ ઘટે। નાના નાના એવા ઇન્ડસ્ટ્રીયલના કેસો હોય કે જેના કારણે થઈને કોર્ટનું ભારણ વધતું હોય, તો આવા સંજોગોમાં તે ઘટાડવા માટે થઈ અને આ વિધેયકમાં સુધારા કરવામાં આવ્યા છે। અને મહત્વપૂર્ણ છે કે 11 વિભાગ, આજે 11 વિભાગોની વાત કરીએ જઈએ તો તેમાં ગુજરાત સહકારી મંડળી, ખેત ઉત્પાદન અને ખરીદ વેચાણ સંઘ, સાથે સાથે નગર રચના અને શહેરીકરણ વિભાગ, નગરપાલિકાઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનનો વિસ્તાર, ઔદ્યોગિક વિકાસ નિગમ, સાથે સાથે ઘર વપરાશ અને પાણી પુરવઠા સંદર્ભના જે પ્રશ્નો છે, આ તમામ બાબતો જે છે તેને આવરી લેવામાં આવી છે। અને પરવાનગી વગર બાંધકામ કરવું, નગરપાલિકામાં વેરો ન ભર્યો હોય, આવા જે ગુનાઓ છે તેના સંદર્ભમાં જે સજાઓની જોગવાઈ હતી તે બદલી અને હવે આર્થિક દંડની જે જોગવાઈ છે તે લાગુ કરવામાં આવશે। અને આ સુધારા વિધેયક જે છે, આ જે નવું વિધેયક છે તે વિધાનસભામાં રજૂ થવા જઈ રહ્યું છે। આમ તો 3 વિધેયક મુખ્યત્વે રજૂ થવા જઈ રહ્યા છે, પણ એમાં સૌથી મહત્વપૂર્ણ આ વિધેયક કહી શકાય, ઐતિહાસિક આ વિધેયક કહી શકાય જઈ, કેમ કે જે મુજબના આમાં સુધારા સૂચવવામાં આવ્યા છે તેમાં સૌથી મહત્વનો સુધારો એ જ છે કે ગુનામાં સજાના બદલામાં આર્થિક દંડ। જી આભાર સોનલ સમગ્ર માહિતી આપવા બદલ। તો વિધાનસભામાં હવે રજૂ થશે ગુજરાત જન વિશ્વાસ વિધેયક।